ભરૂચ શહેરના કાલીપુર ટકિયા ધાનવાડી વિસ્તારમાં રહેણાંક વિસ્તાર વચ્ચે ગેરકાયદેસર રીતે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરોનું રિફિલિંગ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ એસઓજી પોલીસે કર્યો છે. આ જોખમી પ્રવૃત્તિને કારણે આસપાસના લોકોના જીવ પર પણ ગંભીર ખતરો ઊભો થઈ શકે તેવી સ્થિતિ વચ્ચે પોલીસે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી કુલ ₹3,63,846નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ એસઓજીના પીઆઈ એપી પાણમિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલીપેર ટિકિયા ધાનવાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન બુલેરો પિકઅપમાંથી ઘરેલું ગેસ સિલિન્ડરોમાંથી અન્ય સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 18 ભરેલા અને 3 ખાલી ઇન્ડિયન ગેસના સિલિન્ડર, ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી પાઇપ, વજન કાંટો તેમજ બોલેરો પિકઅપ મળી કુલ ₹3,63,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે ડ્રાઈવર સુનિલકુમાર ધનારામ કુબેર બિશ્નોઈ હાલ રહે ચાવજ, ભરૂચ, મૂળ રાજસ્થાનની ધરપકડ કરી છે. શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.